કેમ છો મિત્રો? આપણે સૌપ્રથમ પહેલા વિડીયોમાં જોયું હતું કે ડબલ અટેક અને સ્ક્યુઅર અટેક શું છે. ત્યારબાદ આપણે બીજો વિડીયો જોયો કે બેકરિંગ મેટ, સાથે સાથે ડિસ્કવર અટેક અને ડિસ્કવર ચેકની થીમ્સની આપણે પઝલ સમજ્યા, એ ટોપિક સમજ્યા. આજે આપણે એવા જ નવા 2 ટોપિક સમજવા જઈ રહ્યા છે. પહેલું છે ડિસ્ટ્રોય ધ ડિફેન્ડર, એટલે કે જે ડિફેન્ડર છે પીસનો એને આપણે ડિસ્ટ્રોય કરવાનું છે, એટલે કે ત્યાંથી રિમૂવ કરવાનું છે. આપણે વધારે સમજીશું આ વિડીયોમાં. ત્યારબાદ આપણે જોવાના છે લર્ન ટુ કેલ્ક્યુલેટ. લર્ન ટુ કેલ્ક્યુલેટ એટલે ઉપર જેટલી પણ થીમ્સ આપણે ભણ્યા એનો યુઝ કરીને અને બેઝિક ચેસનો નોલેજનો યુઝ કરીને આપણે જે મિડલ ગેમ્સમાં પોઝિશન બને છે એ પોઝિશનને કઈ રીતે આપણે સોલ્વ કરી શકીએ, કઈ રીતે આપણે વિચારીને એક એક્ટિવ પ્લસ પોઝિશન મેળવી શકીએ, એ આજે આપણે જાણવાના છીએ. ચાલો સ્ટાર્ટ કરી દઈએ. તો સૌ પ્રથમ અહીંયા આવે છે કે આ પોઝિશનમાં બ્લેક તરફથી આપણે વિચારવાનું છે. સૌ પ્રથમ આપણો ટોપિક છે ડિસ્ટ્રોય ધ ડિફેન્ડર. ડિસ્ટ્રોય ધ ડિફેન્ડર એટલે ફરીથી હું સમજાવું છું કે જે ડિફેન્ડર છે કે જે એક સાથે એક કરતાં વધારે પીસ ક્યાં તો પછી એ જ પીસને કે કોઈકને સપોર્ટ કરી રહ્યો છે. જો આપણે સપોર્ટરને આપણે રિમૂવ કરીએ, એટલે કે ડિફેન્ડરને રિમૂવ કરીએ, તો જે સપોર્ટ થયેલો પીસ હતો એને કોઈ સપોર્ટ કરનારું રહેતું નથી. તો આપણે ઇઝીલી એ જે અનસપોર્ટેડ પીસ છે એના ઉપર અટેક કરી અને જીતી શકીએ છીએ. ચાલો જોઈએ કેવી રીતે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ એમ F4 ઉપરનો જે બિશપ છે વ્હાઇટનો, એ બંને નાઇટને સપોર્ટ કરી રહ્યો છે. એમાં ખાસ તો G5 વાળા નાઇટને ખાસ સપોર્ટ કરી રહ્યો છે. ચાલો વિચારો અહીંયા આપણે કેવી રીતે એ F4 વાળા બિશપને રિમૂવ કરીએ, જેનાથી G5 વાળો G5 વાળો નાઇટ વલ્નરેબલ એટલે કે અનસપોર્ટેડ થઈ જાય. ચાલો, યસ, ધ કરેક્ટ આન્સર ઇઝ નાઇટ ક્રોસ F4. ઓકે, હવે આપણે અહીંયા માર્યું છે એટલે એણે રીકેપ્ચર કરવું પડશે, અને જો રીકેપ્ચર કરશે તો G5 વાળા નાઇટને કોઈ સપોર્ટ રહેશે નહીં. આપણે જોઈ શકીએ છીએ એમાં આપણને ફ્રીમાં નાઇટ મળી ગયો, સાથે સાથે રૂક પણ એનો પિન થઈ ગયેલો છે. તો આપણે પહેલી પઝલ જોઈ ડિસ્ટ્રોય ધ ડિફેન્ડરમાં. હવે બીજી જોઈ રહ્યા છે ડિસ્ટ્રોય ધ ડિફેન્ડરમાં. આપણે ફરીથી જોવા જઈ રહ્યા છે કે અહીંયા થોડી પોઝિશન વ્હાઇટ સાઈડથી એગ્રેસિવ છે. એટલે કે શું કે બ્લેકના બધા જ પીસ એકબીજાને ડિફેન્ડ કરવામાં લાગેલા છે. જેમ કે ક્વીન બિશપને ડિફેન્ડ કરી રહી છે, વરના ચેકમેટ થઈ જશે. અહીંયા કિંગ ખરાબ પોઝિશન પર છે, રૂક એક્ટિવ નથી, આ જે નાઇટ છે એનો ડિફેન્ડર બિશપ છે. તો અહીંયા આપણે જોઈએ કે કયા ડિફેન્ડરને આપણે ઇઝીલી રિમૂવ કરી શકીએ. શું આપણે અહીંયા ક્વીનને કે પછી આ બિશપને રિમૂવ કરવો જોઈએ? તો ક્વીન ઉપર ડાયરેક્ટ કોઈ અટેક નથી, આથી આપણે અહીંયા પહેલાં રિમૂવ કરીશું બિશપને. યસ, બિશપને રિમૂવ કર્યો, આપણને અહીંયા ફ્રીમાં એક નાઇટ મળી જશે, એને મારી લીધું. અને હવે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે એના બંને રૂક અનસપોર્ટેડ છે. આ રૂક પણ અનસપોર્ટેડ છે જે C8 ઉપર છે, અને F5 ઉપરનો પણ રૂક જે છે એ અનસપોર્ટેડ છે. અને જો એ રૂક C5 ઉપર આવશે તો આપણે મારી શકીશું બિશપથી, બ્લેક બિશપથી, અથવા તો લાઇટ સ્ક્વેર બિશપથી આપણે F5 ઉપરના રૂકને મારી શકીએ. બાળ મિત્રો, સમજ્યા આપણે કેવી રીતે કરવાનું છે? વેરી ગુડ. ચાલો ડિસ્ટ્રોઈંગ ધ ડિફેન્ડરની ત્રીજી પોઝિશનમાં જઈએ. ત્રીજી પોઝિશન સ્ટાર્ટ થાય છે અહીંયાથી. અહીંયા વ્હાઇટની પોઝિશન સારી છે, સાથે બ્લેકની પણ સારી છે. પરંતુ જો આપણે ડિસ્ટ્રોઈંગ ધ ડિફેન્ડર સારી રીતે સમજ્યા છીએ તો આપણને એ ખ્યાલ આવશે કે કેવી રીતે રમવું જોઈએ. ચાલો સમજીએ. અહીંયા જોઈએ તો પહેલાં વ્હાઇટ સાઈડનું એનાલિસિસ કરીએ. વ્હાઇટ પાસે 2 બિશપ, એક નાઇટ અને એક રૂક છે. એમાંનો જે નાઇટ છે એ અત્યારે વલ્નરેબલ પોઝિશન છે, એટલે કે મરી શકે છે. બરાબર છે. સાથે સાથે અહીંયા વ્હાઇટ સાઈડથી આપણે જોઈએ તો એનો જે આ બિશપ છે અને આ જે નાઇટ છે એને એક જ સપોર્ટર છે, એ છે રૂક. જો આપણે રૂકને અહીંયાથી રિમૂવ કરી શકીએ તો આપણી પોઝિશન બાય ડિફોલ્ટ સારી થઈ શકે છે. કેવી રીતે? ચાલો સમજીએ. તો અહીંયાથી આપણે 2 રીતે એના પર અટેક કરી શકીએ છીએ. બરાબર છે. ચાલો તો આપણે પસંદ કરીએ બિશપ B6. આપણે બિશપ G3 થી પણ કરી શકતા હતા, પરંતુ આપણે અહીંયા બિશપ B6 ચૂઝ કર્યું છે. હવે શું કરશે? તો એને મારવું જ પડે. જો અહીંયા બી નથી જઈ શકતો કારણ કે આ બિશપનો અટેક હતો, એટલે એણે મારી દીધું. તો આપણે પણ અહીંયા મારી શકીશું. હવે અહીંયા આપણે ડબલ અટેક છે. એક તો એના નાઇટ ઉપર પણ અટેક છે, સાથે સાથે
રૂક E8 કરીને બ્લેકના કિંગને ચેકમેટ કરવાનો પણ થ્રેટ છે. કોને કોને બચાવશે એકસાથે જોઈએ. રૂક C1 થી ચેક આપે, આપણે ભાગી જઈશું. હજી ચેક આપે, અહીંયા ભાગશું. એવી પોઝિશન પર જઈશું કે જ્યાંથી ક્યાંય આપણને ચેક ના આવે. હવે આ એવી પોઝિશન મળી ગઈ છે કે જ્યાંથી કોઈ ચેક નથી આવતું. જો આ ચેક આપે તો મરી જાય, આ ચેક આપે તો પણ આપણે એને મારી શકીએ, અને જો નાઇટથી ચેક આપે તો આપણે એને પોનથી કે આપણા બિશપથી ઇઝીલી મારી શકીએ છીએ. આથી હવે એની પાસે કોઈ જ ચારો નથી ચેક આપવાનો, અને હવે એને ચેકમેટ બચાવવી જ પડશે. અને આપણે શું કરી લઈશું? રૂક ક્રોસ B7, અને આ રીતે આપણે બિશપ પ્લસ થઈ જઈશું. તો સમજ્યા કેવી રીતે આપણે ડિસ્ટ્રોઈંગ ધ ડિફેન્ડર ટોપિક સમજ્યા? કે જે પણ ડિફેન્ડર છે એ કોઈ પીસને સપોર્ટ કરે છે એને આપણે રિમૂવ કરીશું. એ ડિફેન્ડર જતો રહેવાથી જે પીસ છે એ અનસપોર્ટેડ થઈ જશે, અને એ પીસને આપણે ઇઝીલી કેપ્ચર કે પછી થ્રેટ કરી શકીશું. ચાલો નેક્સ્ટ ટોપિકમાં જઈએ. લર્ન ટુ કેલ્ક્યુલેટ. લર્ન ટુ કેલ્ક્યુલેટનો પહેલો ટોપિક છે કે કેવી રીતે આપણે વિચારવું જોઈએ. તો એમાં અહીંયા આ પોઝિશન પર હું એક ક્વેશ્ચન પૂછવા માંગી રહ્યો છું કે બાળમિત્રો, શું આપણે ક્વીનથી E5 ઉપર જે બિશપ છે એને મારવું જોઈએ કે ના મારવું જોઈએ? ચાલો વિચારો 10 સેકન્ડ માટે. જો આપણે મારીશું તો અહીંયા આપણી ક્વીન પણ જશે, એ ધ્યાન રાખવા જેવું છે. ચાલો બધાએ વિચારી લીધું? કરેક્ટ આન્સર અહીંયા મારવું જોઈએ. કેમ? કારણ કે પછી આપણે આ પોનથી આના રૂકને મારીને અહીંયા આપણે ક્વીન પ્રમોટ કરવાનો આપણે થ્રેટ આપી રહ્યા છે. વેરી ગુડ. ચેક સાથે માર્યું, એ મારશે, કેપ્ચર કરશે. આપણે આપણા પોનથી એનો રૂક કેપ્ચર કરી લઈશું, અને હવે એ આપણને ક્વીન બનાવતા કોઈ જ રીતે રોકી શકતો નથી. જો અહીંયા નાઇટ F3 રમશે તો આપણે અહીંયા H1 ઉપર ક્વીન બનાવી દઈશું. અને હવે જો આપણે જોઈએ તો કેલ્ક્યુલેટ કરીએ તો અહીંયા આપણી પાસે એક ડાર્ક સ્ક્વેરનો બિશપ એક્સ્ટ્રા બચ્યો છે, એટલે કે આપણે પૂરો એક આખો બિશપ પ્લસ થઈ ગયા છે. અને હવે તો આપણે રમતા આવડે કે ના આવડે, અને પછી તો ઇઝીલી જીતી જાય. ચાલો લર્ન ટુ કેલ્ક્યુલેટની બીજી થીમ જોઈએ. અહીંયા ક્વેશ્ચન છે કે શું આપણે E8 ઉપર ક્વીન બનાવવી જોઈએ કે ના બનાવવી જોઈએ, કે શું બનાવીશું E8 ઉપર? આપણને જોજો અહીંયાથી ચેક મળ્યો છે, આપણે વ્હાઇટ છીએ અને આપણને બ્લેકનો ક્વીનનો ચેક મળ્યો છે. તો શું આપણે E8 એટલે કે પોન પ્રમોટ કરીએ ત્યારે આપણે શું બનાવવું જોઈએ? ક્વીન, રૂક, બિશપ કે નાઇટ? ચાલો જોઈએ ક્વીન બનાવીને. જો આપણે અહીંયા ક્વીન બનાવીશું તો આપણને અહીંયા ખૂબ જ ચેક મળતા રહેશે. જેવા કે જો આપણે આમ પાછળ આવીશું તો આ ચેક અને અનસ્ટોપેબલ ચેક આવશે, જેના લીધે ગેમ શું થઈ જશે? ડ્રો થઈ જશે. શું થઈ જશે? ડ્રો થઈ જશે. આથી આપણે ક્વીન ના બનાવી શકીએ. ચાલો તો શું રૂક બનાવવા છે? જોઈએ. ચાલો તો એમાં પણ સેમ વેમાં આપણને ખૂબ જ ચેક આવશે, તો આપણે ના કરવું જોઈએ. તો આ ગેમ ડ્રો થઈ જાય. ના, આપણે ડ્રો નથી કરવાનું. ચાલો તો રૂક નહીં તો બિશપ બનાવવી જોઈએ. ઓકે, બિશપ બનાવશું તો પણ સેમ વેમાં અહીંયાથી ચેક આવશે. 1, 2 અને 3 આ સ્પોટ ઉપર ચેક આવશે. આપણે એને રોકી શકતા નથી. તો આપણે શું કરવું જોઈએ આ પોઝિશન પર? ચાલો તો આપણે નાઇટ બનાવીને ચેક કરીએ. યસ, કરેક્ટ આન્સર છે નાઇટ બનાવવો જોઈએ. કારણ કે નાઇટ જ એક એવો છે કે જે આ સ્ક્વેરને કંટ્રોલ કરી રહ્યો છે. તો હવે એ શું કરશે? ધારો કે આપણો નાઇટ અહીંયા પણ અટેક કરે છે, એટલે જો અહીંયા C6 રમે તો આપણે ક્વીન C7 થી ચેક, પછી ક્વીન A5 થી ચેક, કિંગ પાસે એક જ જગ્યા, અને હવે આપણે અહીંયાથી ચેક આપીને ડબલ અટેક કરશું, જેનાથી એને કેપ્ચર કરવું જ પડે. અને હવે આપણે જે E5 વાળું પોન છે એને ઇઝીલી પ્રમોટ કરી ક્વીન બનાવીને જીતી જઈશું. વેરી ગુડ. ચાલો બીજો એક વેરિએશન જોઈ લઈએ. આમાં જો એ C6 ના કરે, એના બદલે B6 કરે છે, તો શું કરવાનું? તો પણ સેમ વે માર્યું, અહીંયા આવશે એટલે પોન પુશ. તમને થશે પોન પુશ કેમ? એક તો આપણા ક્વીનને સપોર્ટ મળે, અને એ પોનને આપણે ક્વીન પ્રમોટ કરવા માટે પણ લઈ જઈ શકાય. કારણ કે આપણે ચેક આવતો નથી. જો એ અટેક કરે આપણા પોન ઉપર તો ચેક, કિંગ A7, કિંગને નજીક લાયા, ચેકમેટ થ્રેટ. જો ચેક આપે તો પોન પુશ, કારણ કે હવે આ ચેક તો છે નહીં, નાઇટે રોકેલું છે. અને જો ક્વીન C5 કરે તો આપણી જોડે અહીંયા બહુ બધા અલગ અલગ વેરિએશન છે. કેવા વેરિએશન છે?
તો અહીંયા આપણે સિમ્પલ પોન પુશ કરી શકીએ છીએ, ક્યાં તો પછી ક્વીનથી ક્વીનને મારીને પછી પોનથી ક્વીન બનાવીને જીતી શકીએ છીએ. ચાલો એક હજી થીમમાં આ જ થીમમાં આગળ વધીએ અને જોઈએ કે શું કરી શકાય. અહીંયા લર્ન ટુ કેલ્ક્યુલેટની ત્રીજી પઝલ જોઈએ. હવે અહીંયા ક્વેશ્ચન એવો છે કે બ્લેકનો કિંગ પકડાઈ તો ગયો છે, કારણ કે અહીંયાથી આપણે આ સ્ક્વેરને નાઇટે કવર કર્યો છે, આ બે સ્ક્વેરને આપણા બિશપ અને નાઇટે કવર કરેલા છે. એનો મતલબ એ કે હવે આ બે સ્ક્વેરનું જોવું, પણ એમાં તો એના બ્લેકના જ પીસ છે, એટલે બ્લેકનો કિંગ ક્યાંય પણ મૂવ થતો નથી. અને જો મિત્રો આવી પોઝિશનમાં આપણે ચેક આપીએ તો ચેકમેટ થઈ જાય. તો આપણે એવો કેવો ચેક આપીએ કે જેનાથી ચેકમેટ કરી શકાય? ચાલો વિચારો. શું આપણે અહીંયા ક્વીન F6 કરી શકાય? ધ્યાનથી વિચારજો. તો અહીંયા મરી જાય, વિચારજો. પણ હા, તમારો સાચો જવાબ છે ક્વીન F6 કરવું જોઈએ. કેમ? કારણ કે આ જે નાઇટ છે એ બે સ્ક્વેરને રોકતો હતો. હવે અહીંયા કિંગ તો ચાલી નથી શકતો, એટલે એણે કમ્પલસરી કેપ્ચર કરવું પડશે. અને હવે આન્સર છે બિશપ E7 ચેકમેટ. કારણ કે કિંગ પાસે એક પણ સ્ક્વેર બચેલો નથી, દરેક સ્ક્વેરને આપણે કંટ્રોલ કરેલું છે અને બિશપથી ચેક આપીને ચેકમેટ કરી લીધું છે. તો જો આજે આપણે શું શીખ્યા કે પહેલો ટોપિક શીખ્યા ડિસ્ટ્રોઈંગ ધ ડિફેન્ડર, એટલે કે ડિફેન્ડરને રિમૂવ કરવાથી અમુક પીસ જે અનસપોર્ટેડ થતા હોય આપણે એના પર અટેક કરીને જીત મેળવી શકીએ છીએ. બીજો ટોપિક કયો છે કે લર્ન ટુ કેલ્ક્યુલેટ, એટલે કે અમુક કોમ્પ્લેક્સ પોઝિશનમાં આપણે કેવી રીતે વિચારવું જોઈએ. તો આગળ જેટલા પણ ટોપિક શીખ્યા હતા એ બધાને આપણે સમરાઇઝ કરીને એનો ઉપયોગ કરીને આપણે લર્ન ટુ કેલ્ક્યુલેટ એની 3 પઝલ શીખ્યા અને સોલ્વ કરવાનો પ્રયત્ન કર્યો. તો બાળ મિત્રો, આશા રાખું છું કે હવે આની પછી જે પઝલ્સ આપણને હોમવર્કમાં મળેલી છે એ તમે સોલ્વ કરશો. અને જો ના ફાવે તો તમે ચોક્કસ મારો કોન્ટેક્ટ કરી શકો છો. હું છું તમારો ચેસ કોચ હરિકૃષ્ણ પરીખ. ચાલો મળીએ નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી બાય બાય.